ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચાલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ. આપણી આજની વાર્તાનું નામ છે મીનુની મોજડી. એક નાનકડી 7 વર્ષની છોકરી હતી મીનુ. મીનુ માટે એના પપ્પા બહુ જ સુંદર સરસ મજાની મોજડી લાવ્યા, લાલ રંગની મોજડી, અને એની ઉપર બહુ જ સુંદર ભરતકામ કર્યું હતું. મીનુ તો ખુશ થઈ ગઈ. મોજડી પહેરીને ચાલવા નીકળી કે હું જરા ફરીને આવું છું. ચાલતી 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 એ જંગલ પાસે ગઈ. ચાલતા ચાલતા થોડી આગળ નીકળીને એને થાક લાગ્યો. એને થયું કે લાવ થોડી વાર સૂઈ જવું. એણે મોજડી કાઢી બાજુમાં મૂકી અને ઝાડ નીચે લાંબી થઈ અને એને ઊંઘ આવી ગઈ. હવે એની મોજડીએ તો મીનુને ઉઠાડી, કલી મીનુ ઉઠ ઉઠ, મને તો ફરવાનું છે અને તું સૂઈ ગઈ, મારે તો ચાલવું છે. મોજડી તો કેટલું કહ્યું પણ મીનુબેન તો ઊંઘે. મોજડી તો એકલી એકલી ચાલવા નીકળી આગળ, અને રસ્તામાં સસલું મળ્યું. સસલું કહે કે મોજડી મોજડી તું કેટલી સરસ છે, મને તારામાં બેસાડ ને. સસલું એનામાં બેઠું એટલે મોજડી થોડી મોટી થઈ, થોડી આગળ ગઈ. આગળ સિંહ મળ્યો. સિંહને તો બહુ નવાઈ લાગી અને મજા પડી કે આવું કેવું સરસ બેઠા બેઠા ફરવાનું. એટલે સિંહે કહ્યું કે મોજડી મને પણ બેસાડ. ટપક દઈને એ પણ બેસી ગયો મોજડીમાં. મોજડી તો વધારે મોટી થઈ. થોડા આગળ ગયા એટલે તો હાથી ભાઈ એ પણ બેસી ગયા મોજડીમાં. મોજડી વધારે મોટી થઈ. હરણ બેઠું ને જીરાફ બેઠું ને બધા મોજડીની અંદર બેસી ગયા. અને મોજડી ચાલતી ચાલતી ઘસડાતી ઘસડાતી આગળ આગળ જાય. અને પેલી બાજુ મીનુબેન તો નિરાંતે લહેરથી ઊંઘતા હતા. એક મોજડી એની પાસે રહી ગઈ હતી. હવે આગળ ઝાડ પર એક વાંદરું બેઠું હતું. વાંદરા તો અટકચાળા હોય ને. વાંદરાએ કહ્યું કે આમાં જગ્યા જ નથી, મને બેસાડ મોજડી. તો મોજડી કહે કે હવે જગ્યા નથી, હા તું આમાં નહીં માય. અને વાંદરાને ખરાબ લાગી ગયું. વાંદરાએ કહ્યું કે આ મોજડી કોની છે શોધવા દે અને મને જઈને કમ્પ્લેન કરી આવવા દે. તો ઝાડ પર કૂદતું 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 ગયું જ્યાં મીનુ સૂતી હતી. એણે જોયું કે આ પગમાં લાલ મોજડી બીજી છે, એટલે બીજી મોજડી પહેલી જ છે કે જે ફરવા નીકળી છે. એણે ઢંઢોળીને ઉઠાડી, કલી મીનુ ઉઠ ઉઠ. મીનુ ઝબકીને જાગી કે તારી બીજી મોજડી ક્યાં? તો કે હા નથી, એને તો ફરવા ગઈ. વાંદરાએ કહ્યું કે એ મોજડી તો આગળ આગળ બહુ દૂર ગઈ છે ને બધા પ્રાણીઓ એનામાં બેઠા છે, તું ચલ મારી સાથે. એનો હાથ પકડ્યો ને ઝાડ પર કુદાવતો 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 વાંદરો ત્યાં લઈ ગયો જ્યાં મોજડીમાં બધા પ્રાણીઓ બેઠા હતા. અને મીનુએ ઘાંટો પાડ્યો, કલી મોજડી આવી જા પાછી. અને બધા પ્રાણીઓ ગભરાયા. ટુપુક 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 નીકળીને બધા નાઠા. અને મીનુએ જેવી મોજડી હાથમાં લીધી પાછી મોજડી નાની થઈ ગઈ. મીનુએ મોજડી પહેરી અને કહ્યું કે ચલ હવે પાછા આપણે ફરવા જઈએ છીએ. અને ચાલતા 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 મીનુબેન એમના ઘરે પહોંચી ગયા. જુઓ મને હું રેડિયો, ઘણો કામનો રેડિયો. જુઓ મને હું રેડિયો, ઘણો કામનો રેડિયો. ગીત અને સંગીતની સાથે વાતો કરતો રેડિયો. ગીત અને સંગીતની સાથે વાતો કરતો રેડિયો. જુઓ મને હું રેડિયો, ઘણો કામનો રેડિયો. જુઓ મને હું રેડિયો, ઘણો કામનો રેડિયો. સમાચાર સંભળાવું ને નાટકથી મજા કરાવું.
જાહેર ખબરની સાથે હું ઘણા સંદેશા લાવું. સમાચાર સંભળાવું ને નાટકથી મજા કરાવું. જાહેર ખબરની સાથે હું ઘણા સંદેશા લાવું. જુઓ મને હું રેડિયો, ઘણો કામનો રેડિયો. જુઓ મને હું રેડિયો, ઘણો કામનો રેડિયો. ગીત અને સંગીતની સાથે વાતો કરતો રેડિયો. ગીત અને સંગીતની સાથે વાતો કરતો રેડિયો. જુઓ મને હું રેડિયો, ઘણો કામનો રેડિયો. જુઓ મને હું રેડિયો, ઘણો કામનો રેડિયો. ગામે ગામન શહેર શહેર પ્રસાર પ્રચાર કરાવું. વાણી આ આકાશ તણી સૌને કેવી સુણાવું. ગામે ગામને શહેર શહેર પ્રસાર પ્રચાર કરાવું. વાણી આકાશ તળી સૌને કેવી સુણાવું. જુઓ મને હું રેડિયો, ઘણો કામનો રેડિયો. જુઓ મને હું રેડિયો, ઘણો કામનો રેડિયો. ગીત અને સંગીતની સાથે વાતો કરતો રેડિયો. ગીત અને સંગીતની સાથે વાતો કરતો રેડિયો. ગીત અને સંગીતની સાથે વાતો કરતો રેડિયો.